હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજે મારે વ્લોગનો દિવસ છે બીજો. 2 દિવસથી લાઇટ આવતી નથી કારણ કે કંઈક ફોલ્ટ હતો લાઇટમાં. આ તમે જોઈ શકો છો, આ રાતના મીણબત્તી કર્યું હતું બધું. એટલે હવે આપણે રેગ્યુલર વ્લોગ આવશે. લાઇટ નથી એના કારણે મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી, એટલે વ્લોગ બને એવું હોતું નથી કે એડિટિંગ પણ થાય એમ નહોતું. તો આ બધા આપણે ડબ્બા સાફ કરીને એકદમ સમી રીતે ગોઠવવાના છે. બધા અમે રીતે ગોઠવે એમ ફર્સ્ટ ક્લાસ લાગવું જોઈએ. ગાઈઝ, આ ફ્રીજ બગડી ગઈ છે, આખી રાતની ચાલુ હોય પણ આઈસ થતું નથી. તો હવે આમાંથી માલ લઈને આ ફ્રીજમાં મેળવું. ગાઈઝ, કાલે લાઈટ જતી હતી એના કારણે કુલ્ફી બધી બગડી ગઈ. આ જુઓ તમે, આ જોજો, આગ એકદમ પેલી થઈ ગઈ. આ જો વસ્તુ બગડી ગઈ. લાઇટ નથી 2 દિવસ એના કારણે. પોટકો ભરીને આપણે ગુટકા લાવી દીધા છે, જે વસ્તી ખાશે અને મોજ કરશે. આ જોઈ શકો છો, આપણે ચાફરે, વિમલ, સિલ્વર, ટગલો લાવી દીધી છે. ગુટકા બધા નીચે ગોઠવી દીધા છે. આ બિસ્કુટ મેં કેવા ગોઠવ્યા છે કમેન્ટમાં જરૂરથી તમે કહેજો. દિવાળી આવે છે તેની તૈયારી ચાલુ છે, એટલે આપણે ફટાફટ ગોઠવી દીધા. આ જોઈ શકો છો કેટલા બિસ્કુટ ભર્યા. આપણે કમેન્ટમાં જરૂરથી બતાવજો મેં કેવા બિસ્કુટ ભર્યા. અને હવે આપણે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. બાય.